હવે લાઇટ બિલમાં 440 વોટનો ઝટકો લાગશે. ઘર બંધ હશે તો પણ તોતિંગ બિલ આવશે. વેપારીઓ ઉદ્યોગો પર ડબલ મારની તૈયારી. ફિક્સ ચાર્જના નામે વસૂલીનો કરસો. અફઘાનિસ્તાન સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત. બુમરાહ જાડેજાને આરામ. વનડેમાં ઈશાનની વાપસી. સુથાર, બરાર અને હર્ષને પહેલીવાર મળી તક. વન નેશન વન ઇલેક્શન. જેપીસીના સભ્યો આજથી 3 દિવસ ગુજરાતમાં. સમિતિના અધ્યક્ષે કહ્યું, ગુજરાતના પ્રેઝન્ટેશનમાં ક્યારેય ન આવ્યા હોય એવા પોઈન્ટ્સ આવ્યા. મોડેલના રૂપમાં અન્ય સરકારોને મોકલીશું. રાજ્ય સરકાર દ્વારા ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાળમાં આજે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડશે. જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન. અમદાવાદને 26મીએ મળશે નવા મેયર. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગરમાં 28મીએ જાહેરાત. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે. ઈરાન ટ્રમ્પ નેતન્યાહુની હત્યા કરનારને 500 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. સંસદમાં બિલ લાવવાની તૈયારી. ટ્રમ્પે ઈરાન પર આજે થનારો મોટો હુમલો ટાળ્યો. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી કતારની ગેસ નિકાસ ઠપ. અર્થતંત્ર 8.6% ઘટી શકે છે. અહીંથી જ ભારતનો સૌથી વધુ એલપીજી આયાત. પેટ્રોલ ડીઝલ ભાવ વધારા સામે કોંગ્રેસનો ચક્કાજામ. સરકાર સામે સૂત્રોચ્ચાર, કાર્યકરોની અટકાયત. ઇટાલિયાએ કહ્યું, સ્ટન્ટ છોડો, સિસ્ટમ સુધારો તો અબજોનું ઈંધણ બચે. આવતા વર્ષથી નીટ ઓનલાઈન થશે. આ વર્ષે રદ કરાયેલી પરીક્ષા 21 જૂને યોજાશે. સરકારે સ્વીકાર્યું. પેપર લીક થયું હતું. હવે પીએફ બેલેન્સ જાણવા માટે વેબસાઇટ ખોલવાની જરૂર નહીં પડે. ફક્ત વોટ્સએપ પર હેલો લખતા જ મળશે તમામ માહિતી. ઈપીએફઓ ટૂંક સમયમાં નવી વોટ્સએપ સેવા શરૂ કરવા જઈ રહ્યું છે, જે લાખો કર્મચારીઓ માટે પીએફ સંબંધિત કામને વધુ સરળ અને ઝડપી બનાવશે. ડીઝલની અછત અને વધતા ભાવોએ ખેડૂતો અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. સુરેન્દ્રનગરથી વડોદરા સુધી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો અને ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત આવશે. રશિયન સરકારે મંગળવારે જણાવ્યું કે પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી, પરંતુ લોકોને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય વિદેશી હુંડિયામણ ભંડાર બચાવવાનો છે. દેશમાં અત્યાર સુધીમાં 2 વખત કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પરંતુ અર્થશાસ્ત્રીઓ અને એક્સપર્ટ્સના મતે આ વધારો ઊંટના મોંમાં જીરા સમાન છે.